તો થોડું થોડું દૂધ નાખતા જઈએ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો કેમ છો બધા? અને જો ઉઠી અને ફ્રેશ થઈ ગયા અને જોબ પર પણ જવાનું છે, તો આપણે રસોઈ બનાવવા લાગી જશે. તો રસોઈમાં આજે બની ગયું છે ઓલરેડી મગ ને અહીંયા લીધા છે ભીંડા, ને તો આજે ભીંડા બનાવીએ. ત્યાં બનાવવાનું છે ભીંડા. તો ભીંડા માટે એક લીલું મરચું લીધું છે, તીખું કાપી નાખ્યા, અને બાકીના ભીંડા થોડા ઘણા ભીંડા લઈ લીધા છે. તો ભીંડા બનાવીએ. આપણે મગ બનાવ્યા છે. કાલે એકાદશી છે, તો આપણે રાઈસ નથી બનાવવાના, રોટલી બનાવવાના છે. તો ચાલો પહેલાં ભીંડા બનાવી નાખીએ. ચાલો ગાઈસ, તો ભીંડા રેડી થઈ ગયા છે કપાઈને. હવે આપણે ભીંડા વઘારી નાખીએ. ચાલો, તો ભીંડા વઘારવા માટે અહીંયા તપેલું મેં ક્યારનું ગરમ તેલ કરવા મૂકી દીધું છે. તેલ બહુ ગરમ થઈ ગયું છે, તો મેં ગેસ ધીમો કરી દીધો. તો મેં ફાસ્ટ ગેસ પર જ રાખ્યું હતું. આપણે નાખી દઈએ મેથી વગર ભીંડા અધૂરા. બસ મેથી જ નાખવાની છે આપણે, અને સાથે થોડી હિંગ નાખવાની છે, અને મીઠો લીમડો, લીલા મરચાં બધા ભીંડામાં સાથે નાખી દીધા છે. મેથી ભરી જાય એટલે તેમાં થોડીક હિંગ નાખી દઈએ. મેથી ઓલમોસ્ટ ભરી ગઈ. આપણે હવે થોડુંક લીડ રાખી દઈએ એટલે તેલ બહાર જાય. મને એ બહુ કે કિચન આપણું ખરાબ કરે, એટલા માટે લીડ રાખવાનું સાથે. અને આ ભીંડા ગયા. ચાલો, આવી રીતે ભીંડા અને સાથે બધા ભીંડા નખાઈ ગયા. ભીંડાને મિક્સ કરી દઈએ તેલમાં, અને મેથીની સુગંધ જે મસ્ત આવે છે, કેમ કે મેથીથી કઈ બી વસ્તુ કઢી વઘારતા હોય કે કઈ બી વઘારતા હોય છે સારું. અરે ભીંડા બહાર આવી. ચાલો, તો હવે નાખીએ મીઠું સ્વાદ અનુસાર. આમાં 1 ચમચી અને આ બીજી અને થોડુંક, એટલે હાફ સ્પૂન નાખી છે. નકર ઘણા બધાને એવું લાગે કે બહુ સોલ્ટ નાખ્યું છે, તો બહુ નથી નાખ્યું, સ્વાદ પ્રમાણે નાખ્યું છે. ચાલો, તો ભીંડાને મિક્સ કરી દઈએ. અને હવે આપણે નાખવાનું છે તેમાં સ્પેશિયલ આપણો મસાલો, એટલે આપણા ઘરના નોર્મલી મસાલા નાખતા હોય તે જ નાખવાના છે. તો તેના માટે મેં ધાણા જીરું પાવડર એ થોડુંક યુઝ કરું છું, એટલા માટે કે ધાણાને ટેસ્ટ આવે ખાલી. અને આપણે હળદર પણ બહુ ઓછી યુઝ કરીએ છીએ. અને ભીંડામાં એટલી બધી જરૂર નથી. ભીંડામાં લાલ મસાલો, તો અહીંયા 1 સ્પૂન જેટલો લાલ મસાલો છે. ચાલો, અને હવે એને ઢાંકી દઈએ એકદમ ધીમા ગેસ પર, એટલે મસાલો પાણી ભરીને એમાં પલળી જાય. પછી આપણે મિક્સ કરીશું. તો ચાલો, આપણે હવે મસાલોની 1 મિનિટ થઈ છે, તો મિક્સ તો નથી કરવાનું. અને આપણે લેમન જ્યુસ નાખવાનું છે. તો અહીંયા ટમેટું નથી આપણે ભીંડામાં નાખતા, પણ લીંબુનું જ્યુસ નાખી દઈએ એટલે ભીંડામાં ખાટો ટેસ્ટ મસ્ત આવી જાય, અને ભીંડાનો કલર પણ ગ્રીન રહે. ફરી વાર લીડ ઢાંકી દઈએ. ચાલો, ભીંડાને ફરી વાર મિક્સ કરી દઈએ, એટલે મસાલો બધો એકદમ ભીંડા આપણા ગ્રીન કલર જ રહે. કૂક થાય તે બી કલર બ્લેક ના થાય, એટલા માટે લેમન જ્યુસ નાખવું જરૂરી છે.
ટમાટર નાખીને તો ચાલે ભીંડામાં. તો એકદમ મસ્ત આપણા ભીંડા દેખાય છે. ચલો તો આવતીકાલે એકાદશી છે, સન્ડે તો એકાદશી છે, તો આપણે એના માટે સ્પેશિયલ સાબુદાણાની ખીચડી બનાવવા માટે અહીંયા મેં લીધો છે સાબુદાણા, મોટા સાબુદાણા છે. તો આપણે એક વાટકો પણ લીધો છે બાઉલ. તો આપણે કંઈ બાઉલ લઈ લીધું છે ને એક વાટકી લીધી છે કાચીની. તો આપણે જોઈએ કેટલી વાટકી નાખવાના છે. તો અહીંયા એક વાટકી પલાળવાના છે આપણે. આમ તો 4 થી 5 કલાકમાં પલળી જાય છે, પણ આપણે એને બહુ સરસ રીતે અને એકદમ પલળી જાય. તો અહીંયા મેં આ વાટકી 4 થી 5 લીધી છે, 5 વાટકી નાની સાબુદાણા. અને આપણે તેને ધોવા. ચાલો આપણે સાબુદાણાને પહેલાં ધોઈ નાખીએ સાફ પાણીથી, એકદમ સાફ. બે પાણીથી ધોઈ નાખાતું સાબુદાણા. અને આપણે એટલું પાણી બહુ નથી રાખવાનું આપણે. અને જેટલા સાબુદાણાથી થોડુંક પાણી છે હાથમાં, લાઈક આવી રીતે. અને પાણી બહુ ઓછું રાખે તો ચાલે. અને એક લીડ ઢાંકવાનું છે. હેલો એવરીવન, તો આપણે ભીંડા બનાવી નાખ્યા છે અને રોટલી પણ બનાવી નાખી સાથે સાથે. ચાલો આપણા ભીંડા કેટલા સરસ બન્યા છે. મેં ભગવાન માટે કાંઈ પ્રસાદ માટે અને આપણે ટેસ્ટ પણ કર્યા. શાસ્ત્રીએ કીધું કે કંઈ મોરું વસ્તુ લાગે. અને સાથે સાથે મસ્ત મમ્મીએ મગ બનાવ્યા છે એકદમ દાળ જેવા. મેં હંમેશા મગ દાળ જેવા જ બનાવીને ખાતી હોય, ફૂટડા મગ ગમે નહીં ખાવાના. તો એકદમ દાળ જેવા મગ અને સાથે સાથે રોટલી બનાવી નાખી છે. તો એ પણ હાફ છે, એટલે ભગવાનને પ્રસાદ લગાવી દીધી છે. અને પ્રફુલ્લે કીધું કે કંઈ મીઠી વસ્તુ બનાવવાની છે, કંઈ મીઠી વસ્તુ બનાવજે. તો મેં બધા તપેલા યુઝ કરી નાખ્યા છે. તો આઈ હોપ કે આજ લઈ લઉં. તો આપણે રવો બનાવવાનો છે. જો આમ મોટું તપેલું છે એકદમ, તો બહુ મોટી છે. કંઈને આપણે મોટું તપેલું લઈ લઈએ સ્ટીલનું, એમાં સરસ રવો બનાવવાનો છે. તો આપણે રવો બનાવીએ થોડોક ખાવા માટે, અને ભગવાનને પણ પ્રસાદ લગાવી દઈશું. ચાલો, તો આમ તો સત્યનારાયણની કથામાં રવો બનાવતા હોય એટલે મસ્ત લાગે. તો આપણે દૂધમાં એકદમ ફાઇન રીતે. ચલો તો પહેલાં ગેસ ઓન કરી દઉં, એટલે તપેલું ગરમ થાય. અને બાકીનું જે આપણે નાખવાનું તે બધું લઈ લઈએ. તો નાખવાનું તો ઘી આપણે ચાલશે. તો આ ઘી આપણે ખાવામાં યુઝ કરીએ છીએ. તો એમાં પછી એક બીજો ડબ્બો ઘીનો છે, તો એમાં તમે સ્પેશિયલ ઘી લઈ લઈએ. રવો બનાવવામાં રવો ઘીમાં હોય તો સારો લાગે. તો અહીંયા ઘી એકદમ ઠંડીનું બહુ ઠરી ગયું છે. અને ચાલો ઘી નખાઈ ગયું છે. તો ઘી આપણે 2 થી 3 સ્પૂન જેટલું ઘી નાખીશું, એટલે કે રવો એકદમ ઘીમાં સારો બને. તો અહીંયા આપણે ઘી જેટલું જોતું હતું તેટલો પ્રમાણમાં નાખી દીધું. ઘી રેડી થાય છે. એક બીજી વસ્તુ મેં અહીંયા સાબુદાણાની ખીચડી માટે સાબુદાણા પલાળે. તો આપણે જ્યારે થોડી વાર લાઈક કલાકે કે 1.5 કલાકે ટાઈમ મળે અને આપણે સાબુદાણા નજરમાં આવી જાય, તો આપણે શું કરવાનું, તેને મિક્સ કરી દેવાના. એટલે એમાં શું થાય કે બાકીના જે નીચેના બહુ પાણી સૂંઘી ગયું હોય તો સાબુદાણા બીજા આપણે મિક્સ કરીએ એટલે
બધા સાબુદાણા એક સરખા ફૂલે, નકર નીચેના એકદમ પાણી પી જાય અને ઉપરના કોરા થઈ જાય. તો આવી જ રીતે બધા સાબુદાણાને જ્યારે જ્યારે ટાઈમ મળે ત્યારે આપણે એને, તો મેં તો આખી રાત અને કાલ સુધી, કેમ કે આમ તો 4 થી 5 કલાકમાં રેડી થઈ જતા હોય છે, પણ લાઈક વધારે અવર્સ રાખે તો વધારે સારું પડે અને સારા થાય. તો ચાલો પાછા આપણે જઈએ આપણે જે કામ કરવાનું છે તેના પર. તો આપણે રવો બનાવવાનો છે. તો અહીંયા ઘી ઓલરેડી ગરમ થઈ ગયું છે અને હવે આપણે એમાં રવો થોડોક નાખી દઈએ. વ્હાઈટ ઘી પણ છે ઓલરેડી, તો બીજી વ્હાઈટ ઘી લેવાઈ ગઈ અને આપણે અહીંયા 2 વાટકી જેટલો ટ્રાય કરીએ કે 2 વાટકી નાખીએ કે, તો અહીંયા મેં 2.5 વાટકી જેટલો રવો લીધો છે, કેમ કે ઘી નાખી દીધું છે ઓલરેડી. એટલું 3 વાટકી જેટલા રવાનું ઘી નાખાઈ ગયું છે. બાકીનું આપણે પાછું રિટર્ન મૂકી દઈએ. ચાલો તો ગેસ પણ થોડોક ફાસ્ટ કરીએ, અને આમ તો ધીમા ગેસ પર જ મસ્ત બનતા હોય, પણ ફાસ્ટ ગેસ કરી અને રેડી કરી રોટલીને ઢાંકી દઈએ. એટલે પણ ફાસ્ટ ગેસ કરવું પડે, તો ફાસ્ટ મિક્સ કરવું પડે. આવું બધું છે. ચાલો મગનો ગેસ પણ જરાક ધીમેથી ચાલુ કરી દઉં, એટલે હું મગ પણ ગરમ થઈ જાય સાથે સાથે. આપણે રવો પણ અહીંયા જ્યાં સુધી એકદમ ઘી છોડે ત્યાં સુધી આપણે કૂક જ કરવાનું છે રવાની. બાજુમાં દૂધ પણ ગરમ કરવા મૂકી દીધું છે, એટલે આપણો રવો શેકાતો જાય અને દૂધ પણ ત્યાં સુધીમાં રેડી થઈ જાય. તો આપણે હવે મિક્સ કર્યા રાખવાનું છે ફાસ્ટ, નકર દાજી જાય. દાજવાનું આવે તો આપણે એને ધીમો કરી દઈશું. ભાઈ આપણે રવો લાવ્યા છે એ કંઈક થોડુંક અલગ છે, કેમ કે મમ્મી લાવ્યા છે અને આ એકદમ આસો રવો છે. આમ તો હંમેશા જાડો રવો જ લાવતા હોય. મેં વધારે એકદમ જાડો રવો હોય તે જ લઈને આવતી હોય, પણ ખબર નહીં, મેં તમને દેખાડું કે આમાં કેવી રીતે રવાનું લુક છે. ખબર નહીં, એકદમ મિલ્ક જેવું દેખાય છે, એટલે કે દૂધ જાણે કે વ્હાઈટ જેમ કૂક ઘી છોડ્યું છે પણ એકદમ વ્હાઈટ છે. મેં એકદમ ફાસ્ટ ગેસ પર કૂક કર્યું છે, તો પણ એટલો કંઈ બૈરો નથી, પણ એકદમ વ્હાઈટ થઈ ગયું છે, જાણે કે લોટ હોય તેવું. હંમેશા જાડો રવો જ લાવવો જોઈએ. તો મારો આ છે તેને મેં ફિનિશ કરી નાખું, નકર તો બી લેતી આવે અને ગેસ થોડોક ધીમો કરી નાખવો હોય. અને દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે ધીમે ધીમે કૂક કરવું પડે, કેમ કે દૂધ મેં થોડુંક લેટ મૂક્યું છે, એટલે દૂધને ગરમ થતાં વાર લાગશે. તો આપણે અહીંયા બેઠી ગયા છે આરામથી, કેમ કે ઊભું તો રહેવાનું જ છે કામમાં જઈને. તો અહીંયા આરામથી બેઠીને કુકિંગ કરી લઈએ. તો અહીંયા મેં ગેસ ધીમો કર્યો છે. સ્ટીલ કે હજી આપણે રવો મિક્સ કરવાનું ચાલુ જ છે અહીંયા ધીમે. તો હવે થોડુંક લાલ થવા માંડ્યું છે. તો ચાલો દૂધ પણ ગરમ થાય છે આપણે અહીંયા. તો થોડો ધીમો ગેસ કરવો પડશે. બરવા લાગી ગયો છે, લાલ થઈ જશે બધું. એકદમ ધીમો ગેસ કરી દીધો છે. તો આપણે અહીંયા જેટલું ઠંડુ, થોડું એકદમ બહુ ગરમ પણ નથી દૂધ, તો થોડું દૂધ નાખતા જઈએ. એટલે આપણે રવો ફૂલતો જાય.
થોડું દૂધ નાખું. હજુ આપણે એક ફેરો નાખી દઈએ. આપણે હવે થોડુંક ફાસ્ટ ગેસ કરી દઈએ અને દૂધને સરસ રીતે રવામાં મિક્સ કરી દઈએ. સરસ મિક્સ થઈ ગયું અને ગેસ રાખ્યો છે. હજી આપણે અહીંયા દૂધ એકદમ બળી ગયું છે. હવે આપણે લીધી છે ખાંડ એટલે કે બ્રાઉન સુગર. તો આપણે અહીંયા ચમચી ગણી લઈશું, 3 ચમચી અને 4, 5, 6 એટલા નાની ચમચી છે. તો બસ અંદાજે નાખીએ, એક વાટકી પ્રમાણે, અને મિક્સ કરી ગેસને ધીમો કરી દઈએ. હવે મને લાગે છે કે થોડીક ખાંડ ઓછી થાય તો આપણે 2 સ્પૂન જેટલી નાખી દઈએ. અને ભૂલા વગર સ્પેશિયલ એલચી જાયફળ પાવડર. મસ્ત સુગંધ આવે છે. આપણે દૂધ એક્સ્ટ્રા રાખ્યું છે કેમ કે ચાય બનાવવાની છે. પ્રફુલ પણ ચાય પીશે ને આપણે પણ. તો પાણી નાખી દઈએ. ઢાંકી દઈએ એટલે રેડી થઈ જાય. ફાઇનલી બધી રસોઈ બની ગઈ છે અને આપણે રવો પણ સાઈડમાં ધીમા ગેસ પર રાખી દીધું છે એકદમ. ને આપણા જમવાનો ટાઈમ પણ થઈ ગયો છે. અને ચાલો તો જમી લઈએ. આપણા મગ એકદમ દાળ જેવા મસ્ત બનાવ્યા છે મમ્મીએ. અને મગ સાથે રોટલી છે કેમ કે રાઈસ નથી બનાવ્યા છે. આવતીકાલે 11 છે તો આજથી રાઈસ નથી બનાવ્યા. આપણે થોડાક મગ લઈ લઈએ. અને આપણા ફેવરેટ ભીંડા. કોના ભીંડા ફેવરેટ છે જરૂર કોમેન્ટ કરજો. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા ભીંડા અને સાથે રોટલી પણ મૂકી છે અને રવો પણ બનાવવા મૂકી દીધો છે. તો રવો કૂક થઈ ગયો છે ઓલરેડી. અને જમી પણ લીધું અને ચાય રેડી થઈ ગઈ છે. આપણે અહીંયા ચાય પણ રેડી થઈ ગઈ છે અને રવો પણ રેડી થઈ ગયો છે. આમાં બદામને બધું નાખી શકાય પણ મેં નથી નાખ્યું, કંઈ રહેવા દીધું. નટ્સ નથી કંઈ ખાવા મોઢામાં એમ એકલો રવો, આપણે સુગર ને બસ એલચી પાવડર. ઓકે છે. ચાલો તો પહેલાં ભગવાન માટે રવું અને ચાલો જોબ પર જવાનો ટાઈમ પણ થઈ ગયો છે. તો ચાલો વિડીયોને એન્ડ કરીએ. ને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો. અને નેક્સ્ટ વિડીયોમાં મળ્યા. ઓકે.